દેશભરમાંથી ઘણી બધી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે શિક્ષકો રજા પર ઉતરી જાય અને વિદેશમાં જતા રહેતા હોય છે અમુક મહિનાઓ સુધી. ભૂતકાળમાં આવી અનેક ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે વલસાડમાંથી એક આવો જ કિસ્સો ફરી એકવાર સામે આવ્યો. વલસાડ જિલ્લાની અંદરગોટા પ્રાથમિક શાળાના શિક્ષક મહાશય અને એમની પત્ની જે ઓજર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, બંને પતિ પત્ની છેલ્લા 4 મહિનાથી વિદેશ જતા રહ્યા છે અને આ અંગેની જાણ પણ તેમણે માત્ર વોટ્સએપ પર મેસેજ કરીને કરી દીધી છે. જી હા, રજા પર ઉતરવાની આ વાત માત્ર વોટ્સએપ પર મેસેજ થકી કરી દેવામાં આવી છે અને ક્યારે તેઓ પરત ફરશે તે અંગેની પણ કોઈ જાણ કરવામાં નથી આવી. 4 મહિનાનો સમય વીતી ગયો છે. વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે, કારણ કે ધોરણ 6 થી 8ના આ શિક્ષકો છે અને શિક્ષક મહાશય ભાર્ગવ પંડ્યા કે જે ધોરણ 6 થી 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા હતા. 4 મહિનાથી તેઓ હાજર નથી, ત્યારે સંસ્કૃત અને ગુજરાતી વિષયના શિક્ષકો જ આ શાળામાં નથી અને જેના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે અંદરગોટા ગામના સરપંચ અને ઉપસરપંચ સહિત વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગમાં અંગે જાણ કરવામાં આવી છે કે આ શિક્ષકોની જગ્યાએ અન્ય બીજા કોઈ શિક્ષકને મૂકવામાં આવે તો આ શિક્ષકો વિદ્યાર્થીઓને આ વિષયનો અભ્યાસ કરાવી શકે, કારણ કે બીજું સેમેસ્ટર પણ શરૂ થઈ ગયું છે અને ધોરણ 6 થી 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવનાર કોઈ છે જ નહીં. એટલે પરિસ્થિતિ વધારે ખરાબ છે. વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક વાલીઓ તો એવા છે કે જેઓ પોતાના વિદ્યાર્થીઓનું એડમિશન બીજી સ્કૂલમાં કરાવવા માટે પણ તૈયાર થઈ ચૂક્યા છે, એવું વિચારી રહ્યા છે, કારણ કે આ શિક્ષક ક્યારે પરત ફરશે તેની કોઈ જાણકારી નથી અને તેની જગ્યાએ બીજા કોઈ શિક્ષકની નિમણૂક કરવામાં આવતી નથી. તો શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા તે ઓજાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવે છે અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે કે બે શાળાઓમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બાળકોનું જે શિક્ષણ છે તે બગડી રહ્યું છે અને જે બે વિષયના શિક્ષકો હાજર ન હોવાના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે, પરંતુ બહેરા તંત્રના કાને આ વાત પહોંચતી જ નથી. લેખિતમાં મૌખિકમાં અનેક વખત જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરી દેવામાં આવી, પરંતુ એની જગ્યાએ બીજા કોઈ શિક્ષકો પણ શાળામાં નથી આવતા. તો આ સમગ્ર મામલે એ વાત પણ જાણવા મળી છે કે આ શિક્ષક દંપતી છે, આ પહેલા પણ આ જ રીતે વિદેશમાં રજા પર ઉતરી અને જતા રહ્યા હતા. એટલે કહી શકાય કે શિક્ષિકા દ્રષ્ટિબેન અને શિક્ષક ભાર્ગવભાઈ વિદેશમાં ફરી રહ્યા છે અને આ તરફ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર બન્યું છે. અનેક વખત રજૂઆત પણ કરી છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી વાલીઓ અને સરપંચ સહિત વિદ્યાર્થીઓની પણ માંગણી છે, કારણ કે ધોરણ 6 અને 8 એટલે આ બંને સબ્જેક્ટ જે સંસ્કૃત અને ગુજરાતીનું શિક્ષણ છે તે કોઈ શિક્ષક દ્વારા આપવામાં નથી આવી રહ્યું અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ જે સર્વે થયો અને તેમાં ઘણા બધા શિક્ષકો રજા પર ઉતરી અને વિદેશમાં સ્થાયી થઈ ગયા હોય, વિદેશમાં રહેતા હોય, અહીંયા તેમની નોકરી ચાલુ હોય, એવી પણ ઘટનાઓ ગુજરાતમાંથી સામે આવી ચૂકી છે. એટલે શિક્ષણ વિભાગે ખાસ કરી હવે આવી બાબતે વધારે ધ્યાન આપવાની જરૂર હોય તેવું લાગે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.